અને હવે આપણે બતાવીશું કે આખરે ગુજરાતમાં આટલા સમયગાળામાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો છે, આંકડાઓ શું કહે છે તેની ચોક્કસ વાત કરીશું કે કેવી રીતે આકાશી સંકટ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળ્યું છે। નવસારીમાં 17 ઇંચ વરસાદથી સર્વત્ર પાણી થઈ ગયું છે। ભરૂચમાં પણ 10 ઇંચ વરસાદ વરસ્યો છે। સુરતમાં 16 ઇંચ, ફરીવાર અહીંયા જાણે કે પૂર આવ્યું છે। ખેડામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હોવાનો આંકડો સામે આવ્યો છે। વલસાડમાં 14 ઇંચ, જ્યારે કે અમદાવાદમાં પણ 10 ઇંચ વરસાદ પડી ગયો છે। ટૂંકમાં દક્ષિણ ગુજરાતથી માંડીને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદી માહોલ ગુજરાતમાં છવાયેલો છે। સૌથી વધુ નવસારીમાં લગભગ 17 ઇંચ વરસાદ પડતા નવસારી શહેર જાણે કે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આજે અમદાવાદમાં પણ 10 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ 10 ઇંચ વરસાદમાં અમદાવાદ શહેર પણ સર્વત્ર પાણી થઈ ગયું છે। રહીશો ખાસા પરેશાન છે। અને સુરતની વાત કરીએ, સુરતમાં જાણે કે ફરીવાર પૂર આવ્યું છે। અહીંયા પણ લગભગ 16 ઇંચ વરસાદ પડતા ફરીવાર સુરતથી જે લોકો છે તે ચોક્કસ પ્રમાણે હેરાન પરેશાન થઈ રહ્યા છે।